Good morning, sir. સર મ્યુટ છે જાનવી. પણ સાંભળે તો શકે ને. હવે કટ તો એક જ કરી દે ગમી એની વન. હા એમ તો એના જેવું તો ભાઈ આ કરી નાખેલા એના જેવું છે. એ ગુડ મોર્નિંગ બાળકો. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. Good morning, sir. ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. જાનવી આ ફોરમ નો આવી એટલે તું નો આવી એવું થયું? એ ના ના સર, આજે નહોતો મેળ થાય એમ, બાકી હું આવવાની જ છું કાલથી. હાલી રિયાએ કીધું બધાએ દગો દીધો નહીં તો હું નો આવું. ખોટી છે, એ ખોટી સાવ છે. ખોટું બોલે. ખોટી છે. પ્રિયાંશી કે નાની જાવ સર, પ્રિયાંશી બોલી હમણાં. એ જાનવી એટલે જ છે ને ક્યારેય ગુરુ કરાય જ નહીં કોઈને. એ સર જોઈ લે બોલી જો તે કેમ એમ માન્યું કે તારા માટે કહેવામાં આવ્યું મારા માટે કહેવા માટે જનરલ કર્યું એમ કે એવું ન હોય. એમ નહીં પણ મેં તો ખાલી રિયાને એવું કીધું કે કોઈને ગુરુ બનાવવા જ નહીં, પણ તે તરત જ ઉડી લીધું એ વસ્તુ કે મને જ કહે છે. એ સર મારા માટે નથી કહેતી, જનરલી કીધું કે એવું ન હોય. બાકી કોઈને પેટમાં ન દુખ્યું, તને એકલીને જ દુખ્યું. સર એવું કાઈ ન હોય, તમે તો જો સર લીડર જેવું કાંઈ છે જ નહીં, હજી તમને કહું છું. જાનવી રહેવા દે, સર નહીં સમજે. સર સંભળાનું મેં જે કીધું ઈ. 10 રીલ્સ તો ઈ જોઈએ યાર. એની ક્વોન્ટિટી શું આઈપી આવ્યો? 27 ખુલવાનો છે ને આજે 27 જ છે ને ભાઈ. એના કરતા આપણા માટે તો ગૌરવની વાત કાલે છે ને પેલી રાજકોટની લિસ્ટેડ કંપની થવા જઈ રહી છે. શું વાત છે? રોલેક્સ રિંગ્સ 900 રૂપિયાનો પ્રાઇસ બેન્ડ છે ને. સર તત્વના લાગ્યા તમને? જ્યુબિલન્ટ લાઈફ સાયન્સ નો આજે ખુલ્યો ને એવું છે ને બીચકેસ જો આ ગ્લેનમાર્ક જ્યુબિલન્ટ ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ તત્વ લાગ્યો નહીં તને બગા? સર તત્વના લાગ્યા તમને? જાનવી તારું કાંઈ નહીં સંભળાય નહીં સરને. સંભળાતો હોય સરને. હાઈશ સર સર, હું એમ પૂછું છું તમને લાગ્યા તત્વના? જાનવીનું સાંભળો, એ કંઈક બોલે છે. અરે સર, એમ કહું છું કે તમને લાગ્યા તત્વના શેર્સ? ખબર નથી આજે છે ને કે ગઈકાલે ગઈકાલે? ના આજે છે, કાલે હતું પણ કાલે ખુલ્લું નથી. ના કાલે નહોતું થયું ને એવું કંઈક આજે હતું. જ છે સર, આજે જ. હા આજે છે.
પડશે જોઈએ શું થાય. એના તે ભર્યું જ ને. હા અમે તો ભરી જ છીએ. ઓહો શું વાત. એટલે હું નહીં, મારા પપ્પા હો. કેટલા ચેપ લગાડ્યો તે લે સારું કહેવાય, સારું કહેવાય. Good, good. તો બાળકો ગઈકાલે આ ક્વેશ્ચન કરતા હતા ને આપણે. હા એમાં ઓલો બાકી છે ને. હા, ક્વેશ્ચન 18 એમાં સર તમે રિવાઇઝ ઇન્કમ સ્ટેટમેન્ટ ઓલું પ્રોફિટ આફ્ટર ટેક્સ સુધી આપણે કર્યું હતું. બરાબર ને? બધાને થઈ ગયું હતું ને. હા ત્રીજો ક્વેશ્ચન નો હા, આન્સર સર. આપશું અને હવે આ રિવાઇઝ ઇન્કમ સ્ટેટમેન્ટ ઉપરથી પાછું ઓવરઓલ બ્રેક ઇવન પોઈન્ટ ગણવાનું છે. તો ઓવરઓલ બ્રેક ઇવન પોઈન્ટ નું ઇક્વેશન તો એ જ રહે, ટોટલ ફિક્સ કોસ્ટ ડિવાઇડેડ બાય ઓવરઓલ પીવીઆર. તો ઓવરઓલ પીવીઆર ગોતવો પડે કારણ કે ઓવરઓલ ફિક્સ કોસ્ટ તો 2,10,000 જ છે. તો ઓવરઓલ પીવીઆર શું થાય તો કે ઓબ્વિયસલી ટોટલ કોન્ટ્રીબ્યુશન which is 3,20,000 અને ટોટલ સેલ્સ which is 10 lakh rupees. તો જો 32% આવે અને ઓબ્વિયસલી બ્રેક ઇવન પોઈન્ટ થશે 256 ના આ ખોટું છે ને અહીંયા આવે ને હા અહીંયા 34 પોઈન્ટ અહીંયા સાચું મળી ગયું 34.875% આવશે ઓવરઓલ પીવીઆર અને ઓવરઓલ બ્રેક ઇવન પોઈન્ટ આવશે 6,02,001. તો ગણી નાખો બીજો ક્વેશ્ચન નો આન્સર. સર તમે ઓલા ભર્યા હતા ક્લીન સાયન્સ વાળા. મોસમ મોસમ સાસુ હોના અને હેડફોન્સ માં નથી સમજાતું તો બોલ, ફોરમ બોલ. સર તમે ઓલા ભર્યા હતા ક્લીન સાયન્સ વાળા. ના ના મેં આ પહેલી વાર હમણાં વર્ષો પછી ઝોમેટો ભર્યું મેં છેલ્લે રિલાયન્સ પાવર ભર્યું. સર એમાં સારા મળ્યા તો ક્લીન સાયન્સ માં. શું વાત છે. હવે કાલે જો ઓલું રોલેક્સ ભરીશું જે આપણા રાજકોટની કંપની છે ને હા હા મારા પપ્પા કઈક કહેતા હતા કે આજે બીજા 2-3 કઈક એટલો સારા આવ્યા છે. પ્રાઉડ મોમેન્ટ આપણામાં. ડન સર. સર. તો બાળકો તમે હવે આ બે લાઈન લખવાની નોટ કાલે જ લખાવી દીધી હતી. તો બાળકો જરાક હવે જોઈ લો. આમ તો અપરંટલી આ કોઈ વસ્તુ તમારા ક્વેશ્ચન નો પાર્ટ નથી. કથાનો અધ્યાય ચાલુ કરી પછી રાખી છે બતાવો. તો આમ તો જો નીચે 3 નંબર કરીને ઇફેક્ટ ઓન સેલ્સ મિક્સ ચેન્જ લખીને આપ્યું. આપણે કાંઈ લખવાની અપરંટલી જરૂર નથી કારણ કે એવું કોઈ એનાલિસિસ કરવાનું આપણને કઈ પૂછ્યું પણ એવિડન્ટલી તમે જો જોશો ને તો જ્યારે કંપની મલ્ટી પ્રોડક્ટ્સમાં ડીલ કરતી હોય જેમ કે આ કંપની છે તો દરેક પ્રોડક્ટ સેમ કોન્ટ્રીબ્યુશન કે સેમ પીવીઆર જનરેટ નહીં કરતું. જેમ કે તમે જોશો ભૈયા પ્રોડક્ટ એ 35% નો પીવીઆર આપે છે, પ્રોડક્ટ બી ખાલી 26% નો આપે છે, સી જે છે એ ખાલી 40% નો પીવીઆર જનરેટ કરે છે.
ઓબ્વિયસલી આઉટ ઓફ ધીસ 3 પ્રોડક્ટ્સ પ્રોડક્ટ બી જે છે એ તમારા માટે એક લીસ્ટ પ્રોફિટેબલ પ્રોડક્ટ છે, કારણ કે ત્યાં ખાલી પીવીઆર નો રેટ કેટલો છે 26%, અને બેસ્ટ પ્રોડક્ટ તમારું કયું છે સી, કારણ કે તમને 40% નો પીવીઆર આપે, અને સેકન્ડ બેસ્ટ છે પ્રોડક્ટ એ જે ટૂંકમાં આયરનની તમે જો જોશો તો એ તમને ત્યાં જોવા મળશે કે પ્રોડક્ટ બી એવું પ્રોડક્ટ છે કે જે તમારા ટોટલ સેલ્સમાં હાઈએસ્ટ સેલ્સ ક્લોક કરે છે. 10 લાખનું જે ટોટલ સેલ્સ હતું એમાં 5 લાખનું સેલ્સ પ્રોડક્ટ બી માં થયું, અને એ પાછું લીસ્ટ પ્રોફિટેબલ પ્રોડક્ટ. જો તમે એવું કરી શકો, અહીંયા તમને બુકમાં તો દેખાય કે આ લોકોએ આવું કર્યું, જો તમે એવું કરી શકો જ્યારે તમને આ માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ કેટલી હદે ખુખાર અને ગજબનો કોસ્ટ કન્સેપ્ટ છે એ તમને આ રીતે સમજાય, એનાલિસિસ કરવાનું તમે ચાલુ કર્યું કે તમને ખબર પડી જ ગઈ છે કે પ્રોડક્ટ બી એક લીસ્ટ પ્રોફિટેબલ પ્રોડક્ટ છે જ્યાં હાઈએસ્ટ સેલ્સ આપણે કરી રહ્યા, તો ઓબ્વિયસલી હું પ્રોડક્ટ બી માં જે મારા રિસોર્સિસ યુઝ કરું છું એમાંથી થોડા પોર્શનને હું છૂટા કરી નાખું, અને પ્રોડક્ટ બી નું સેલ્સ ડેલિબરેટલી શું કરી નાખું ઘટાડું, અને એ કેપેસિટી જે છૂટી પડી બીકોઝ ઓફ પ્રોડક્ટ બી નું પ્રોડક્શન એટલે ઓછું કરી નાખ્યું છે, એટલે એવું ડાયવર્ટ કરું ક્યાં એ અને સી. તો હું એ ને સેલ્સ જે પહેલા કરતો હતો, પહેલા 10 લાખનું સેલ્સ હતું ને અત્યારે કેટલાનું છે ઓવરઓલ 10 લાખનું સેલ્સ. મારી સિચ્યુએશનમાં હું કેવું કરી શકું છું, વાસ્ટ ઇમ્પ્રુવમેન્ટ કરી શકું. જેમ કે પહેલા મારું ઓવરઓલ પીવીઆર ખાલી 32% હતું, પણ જો હું આઉટ કરી શક્યો કે મેં મારા બી ના સેલ્સ ને 50% કરી નાખ્યું, એની 50% કેપેસિટી ત્યારે શું કરી નાખી છૂટી કરી દીધી, એટલી ફ્રી કરી નાખી, અને ઈ 50% કેપેસિટી મેં ક્યાં ડાયવર્ટ કરી એ અને સી, બરાબર, અને એ અને સી નું સેલ્સ એટલા રૂપિયાથી વધારી દીધું, તો મારો ઓવરઓલ પીવીઆર જે પેલા 32 નો હતો એ 34.875% થઈ ગયો, એમાં 2.875% નો તમને શું જોવા મળશે વધારો જોવા મળશે, અને એની સીધી ઇમ્પેક્ટ તમને તમારા બ્રેક ઇવન પોઈન્ટ પર જોવા મળશે કે પેલા કંપનીએ ઓવરઓલ નો પ્રોફિટ નો લોસ ઉપર પહોંચવા માટે 6,56,000 જેટલું સેલ કરવું પડતું હતું, હવે ઈ સેલ્સ ઘટીને ક્યાં થઈ ગયું, that means કે કંપનીનું માર્જિન ઓફ સેફ્ટી વધી ગયું, પહેલા જે ખાલી 3,43,000 હતું હવે 3,98,000 છે, અને માર્જિન ઓફ સેફ્ટી વધ્યું તો તમને એની ઓવર પ્રોફિટેબિલિટીમાં એની ઇમ્પેક્ટ જોવા મળશે કે તમને જે પહેલા પ્રોફિટ થતો હતો એના કરતા હવે પ્રોફિટ કેવો થઈ ગયો, જે જો તમને અહીંયા લખ્યું કે due to change in sales mix from least PV product B, બરાબર, to the higher PV ratio A and C, overall PVR increased from 32 to 34.875%, and overall BEP is reduced from 656 to 52 except 2001. તો ઘણીવાર તમે પ્રોડક્શન કેપેસિટીમાં ચેન્જ ન કરી શકો, પ્લાન્ટની જે કેપેસિટી હોય તમે ઓપ્ટિમમ યુઝ કરી રહ્યા છો, એમાંથી એ બી સી બનાવી રહ્યા છો, તો આજે ઓબ્વિયસલી મારે એ અને સી નું પ્રોડક્શન વધારવું હોય તો કેપેસિટીમાં હું ચેન્જ નથી કરી શકતો, તો હું આ રીતે જઈ શકું, હું મારા લિસ્ટ પ્રોડક્ટ જે લિસ્ટ પ્રોફિટેબલ પ્રોડક્ટ છે એનું પ્રોડક્શન શું કરી નાખું ઓછું કરી નાખું, અને યા જે કેપેસિટી ફ્રી થાય એને હું ડાયવર્ટ કરું એ અને સી ને. પણ આ જેટલું સમજવામાં ઈઝી છે એટલું રિયલ લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવું એટલું ઈઝી નથી, કારણ કે ઓબ્વિયસલી એવી કોઈ ગેરંટી નથી કે તમે બી નું પ્રોડક્શન ઘટાડશો અને એ અને સી નું પ્રોડક્શન વધારશો, બરાબર, તો એ અને સી નું સેલ્સ વધશે. કદાચ એવું બને કે એનો માર્કેટ તમારો શેર એટલો જ છે જેટલું તમે અત્યારે કરી રહ્યા છો, સી એટલા જ યુનિટ્સ વેચી શકો છો, તો પછી તમે સામુ તમારા પગ ઉપર કુલાડો માર્યો છો કે તમે જે ઓપ્ટિમમ કેપેસિટી એ કામ કરતા હતા એની જગ્યાએ તમે ફ્રી કેપેસિટી કરી અને બી નું સેલ્સ ઘટાડી નાખ્યું અને એ અને સી ના સેલ્સમાં તમે નાખ્યું, તો એ સેલ્સમાં કન્વર્ટ તો થતું નથી. એટલે તમારે માર્કેટ રિસર્ચ કરવું પડે, ડિમાન્ડ એનાલિસિસ કરવું પડે તમારા પ્રોડક્ટ કે ભાઈ જો તમે
વધારે પ્રોડક્ટ માર્કેટમાં ઇન્ફ્યુઝ કરશો એ અને સી ના તો એ વેચાશે બરાબર. અને જો વેચાય તો કરી શકો. એટલે તમને આવું એનાલિસિસ એક ટૂલ આપે છે બેઝિકલી કે આવું કરી શકાય. પછી કરવું કે નહીં એના માટે પાછું તમારે ઘણું બધું બીજી માથાકૂટ કરવી. એટલીસ્ટ પેપર ઉપર તો તમે શું કરી શકો, જોઈ શકો કે જો આવું થશે તો શું ચેન્જ આવશે, તમારા ઓવરઓલ પ્રોફિટેબિલિટીમાં શું ચેન્જ આવશે, ઓવરઓલ પીવીઆરમાં શું ચેન્જ આવશે, માર્જિન ઓફ સેફ્ટીમાં શું ચેન્જ આવશે, તો એ તમે જોઈ શકો. બીજું જે આ ક્વેશ્ચનમાં વેગ છે, જે આપણે આગળ નોટમાં લખેલું છે, જે ઓવરઓલ ફિક્સ કોસ્ટ છે એ પ્રોડક્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરે. રિયલ વર્લ્ડના અંદર આ સૌથી ટફેસ્ટ કામ છે. કોઈ સ્પેસિફિક પ્રોડક્ટ માટે ફિક્સ કોસ્ટ આઈડેન્ટિફાઈ કરે જ્યારે મલ્ટી પ્રોડક્ટ્સમાં ડીલ કરે. એટલે ઓબ્વિયસલી બેઝિકલી માથાકૂટ ત્યાં થાય કે ભાઈ ઇન્ડિવિડ્યુઅલ પ્રોડક્ટ ખાતે કેવી રીતે ફિક્સ કોસ્ટ ને. એટલે જ્યારે મલ્ટી પ્રોડક્ટમાં ડીલ કરતો હતો, મેં જે ગઈકાલે કીધું હતું એ સેમ વસ્તુ, ઇન્ડિવિડ્યુઅલ પ્રોડક્ટનું બ્રેક ઇવન પોઈન્ટ ગોતવું ઓલમોસ્ટ શું હોય ઇમ્પોસિબલ. એટલે જ આપણે કોનું બ્રેક ઇવન પોઈન્ટ ગોતીએ છીએ, કંપની. કારણ કે ઇન્ડિવિડ્યુઅલ પ્રોડક્ટનું બ્રેક ઇવન પોઈન્ટ ગોતવા માટે તમારી પાસે ઇન્ડિવિડ્યુઅલ પ્રોડક્ટની શું હોવી જોઈએ, ફિક્સ કોસ્ટ હોવી જોઈએ. બધાને બાળકો ક્લિયર આપવું છે ને. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ લેજો. આપણે ચેન્જ વાળી વસ્તુ કઈ લખતા નથી, જે નંબર 3 કરીને આપ્યું છે. તમે તમારા રેફરન્સ માટે એનો યુઝ કરી શકો. આ લોકો લઈ દીધો છે, તમને શેર કરી દેશે. ભાઈ આ લોકો જે અહીંયા બેઠા છે એ લોકોને શેર કરી દેજો તમે આ સ્ક્રીનશોટ. ઓનલાઈન વાળા બાળકો. તો જો આ કમ્બાઇન્ડ બ્રેક ઇવન પોઈન્ટ નો એક બીજો ક્વેશ્ચન છે, જે પણ નાનકડો ક્વેશ્ચન છે પણ જે આપણા પોઈન્ટ માટે બહુ જરૂરી છે. તો ક્વેશ્ચન નંબર 25 છે તમારી. Company sells two products J and K. The sales max is 4 units of J and 3 units of K. The contribution margin તમને આપેલું છે 40 રૂપીસ અને 20 રૂપીસ. અને ફિક્સ કોસ્ટ જો હવે ટોટલ J માટે અલગ અને K માટે અલગ એવું કંઈ છે નહીં. એટલે તમે J અને K નું ક્યારેય ઇન્ડિવિડ્યુઅલ બ્રેક ઇવન પોઈન્ટ ગોતી શકો નહીં. કોન્ટ્રીબ્યુશન બીજી રીતે આપણે ગોતીએ અલગ વસ્તુ છે, કોન્ટ્રીબ્યુશન ઉપરથી ગોતી શકાય. કમ્પ્યુટ બ્રેક ઇવન પોઈન્ટ પહેલા તમે ટ્રાય કરશો કે હું સીધો આન્સર બતાવી દઉં? તો જો ટ્રાય કરો પછી જોઈએ. Those who applied Tattva Chintan IPO, please check your bank balance. Allotment status is still not shown. Okay. પેલા પ્રીટેસ્ટ નો મેસેજ તને આવ્યો છે. ઓકે
ભલે આ કઈ વાત નહીં. ઓલામાં તો મને મેસેજ આવશે ને ઓલા account માં. હા, ભલે. $3,500. તો બાળકો જરા જોઈ લેજો બ્રેક ઇવન પોઈન્ટ એટલે શું બેઝિકલી બ્રેક ઇવન પોઈન્ટ એટલે એવું સેલ્સ લેવલ કે જેમાંથી મળતું કોન્ટ્રીબ્યુશન એક્ઝેક્ટલી કેટલું હોય 6%. તો હવે અહીંયા તમે એકની જગ્યાએ બે પ્રોડક્ટ વેચો જે અને કે બરાબર તો અલ્ટિમેટલી જે અને કે ગમે એટલા યુનિટ્સ વેચો એમાંથી જે કોન્ટ્રીબ્યુશન મળે એનો ટોટલ સરવાળો કેટલો થવો જોઈએ 6,16,000. પણ માથાકૂટ એ થાય કે જે અને કે કેટલા યુનિટ્સ વેચીએ છીએ કેમ ખબર પડે કારણ કે હું ધારી તો સીધું ન શકું કારણ કે બે અલગ અલગ પ્રોડક્ટ એટલે મારું એ વસ્તુ ઈઝી થઈ જાય એટલા માટે મને જો એનો સેલ્સ મિક્સ નો રેશિયો આવ્યો કે જો જે 4 યુનિટ્સ વેચું છું ને તો કે કેટલા વેચું છું 3 યુનિટ્સ એટલે જો માની લઉં કે ઓવરઓલ સેલ્સ x જેટલું થાય છે બરાબર તો જેના કેટલા યુનિટ્સ વેચાય 4/7x જેટલા બરાબર અને k ના કેટલા વેચાય 3/7x જેટલા ભાઈ ઘરે જે બેઠા છે લોકો હા સર હા સર એક જ મિનિટ બાળકો બીજી સાઈડ તો let overall break even point quantity is equal to x. So as sales mix of product J is given as product J નું સેલ્સ કેટલું 4/7x જેટલું અને product K નું સેલ્સ કેટલું 3/7. We know that at break even point total total contribution હોતું તો total contribution એટલે શું total contribution J plus total ટોટલ કોન્ટ્રીબ્યુશન મળે કઈ રીતે જે અને કે તો એનું પર યુનિટ કોન્ટ્રીબ્યુશન મને આપ્યું છે કે બરાબર
અને ક્વોન્ટિટી મેં ગોઈતી કે ક્વોન્ટિટી કેટલી, તો કે ક્વોન્ટિટી જે છે 4/7 x જેટલી છે. 1 યુનિટ વેચ્યું તો કંઈક 40 રૂપિયા મળે. આ જેનું ટોટલ કોન્ટ્રીબ્યુશન થાય. આ જ રીતે પ્રોડક્ટ આપણા કે માટેનું કોન્ટ્રીબ્યુશન શું થાય, તો કે 3/7x અને 1 યુનિટ વેચ્યું તો કેટલા 30. તો શું થાય 20 છે. 20 છે. તો શું થાય, તો કે તો આવું થાય ને ભાઈ, 160x upon 7 plus 60x 220x upon 7 થાય. સાચું છે? તો હવે ઓલા ઇક્વેશનમાં લખી શકું ને આવું 220 upon 7x is equal to 6,16,000. બરાબર થઈ ગયું. તો x is equal to કેટલા, 6,16,000 into 200 divided by 7, ના into 7 divided by 220. 19,600. x એટલે શું થાય, ઓવરઓલ બ્રેક ઇવન is equal to x is equal to 600. તો તમે આ ગોઈતું તો હવે તમે બ્રેક ઇવન પોઈન્ટ ઓફ પ્રોડક્ટ જે ગોતી શકો. શું કામ ગોતી શકો તમે આ કેસમાં, કારણ કે તમને ખબર છે કે એ કેટલું છે 600 4/7 કેટલા થાય, Yeah. બધાને સમજાવો ને બાળકો. એવા ક્યાં આવી ગયા? ક્યાં છે? આજો બકા. હા સર. બરાબર છે ને બાળકો? તો થોડુંક તમે વિચારો તો આપોઆપ જ ક્વેશ્ચન તમે જે છે એ સોલ્વ કરી જ શકો છો. કોઈ ક્વેશ્ચનમાં એવી મોટી વસ્તુ છે. આનો કોઈ યાદ છે કે 19,600. સર 1 સેકન્ડ રાખો ને એ રાખું સ્લાઇડ. રાખું મેં તો આન્સર નથી. બધાને સમજાવવાનું બાળકો. રાખું ને થઈ ગયો ને બધાને? સર ના ના સર બાકી લખવાનું થોડોક.
કાલે તમે ત્રણે આવશો પાકું ને? મારે નથી આવવું એમ? ના ના જાઓ. ના મને તો ગમશે તમે આવશો. હું હમણાં 3-4 દિવસ રજા ઉપર છું. રખડવા જાઉં છું. નથી ગુરુવારથી લગભગ નથી. બસ ને સર બર્થડે ઉપર વહી જવું છે ને તમારે. Birthday. મેડમ નો એટલે એ લોકો બધા ભેગા હોય એમ કેસ ને મારા કાનમાં અવાજ નથી આવતો whatever. હોઈ શકે. પણ એ 26 સપ્ટેમ્બર હા તો મારો જ છે. 30 જુલાઈ સંજય દત્ત ભેગો. ના સંજય દત્ત નહીં, સોનુ નિગમ ભેગો. સંજય દત્ત 31 જુલાઈ. હા એને આપીશ ને તમે ચોકલેટ. પાર્ટી. તમે કઈક ગજબની ગિફ્ટ આપશો ને મને? બે હમણાં સુંદર ને કીધું કે સ્માર્ટ વોચ એટલા લોકો પાસે હું જોઉં છું. સુંદર એમ તો ભાઈ હવે તો યાર ઓલી કેટલી વોચ હમણાં એમને એમ જોતો હતો. મારે તો લેવી તો હતી નહીં. વખત 2200-2500 રૂપિયામાં કઈક મળે છે. અને એ તો કેવી આવે છે લિંકમાં. આ લોકો તો કઈ બિચારા કઈ કામનું ન રહે ને આપું આપણે સ્ટેટસ સિમ્બોલ માં જવું હોય. અલય પાસે હશે નથી? અલય તું સ્માર્ટ છો ને વોચ નથી રાખતો? વોચ છો ને સ્માર્ટ નથી એમ? આ તો અલય બિચારો અલગ જો આજે એને કેવું ન પડ્યું સાઈડમાં એમને ગયો ખૂણામાં. બાકી નહીં તો આ જ ખૂણામાં બેઠો હોય હંમેશા. આજે એમને ખૂણામાં આજે મોકો મળે તો ઘરે વયો જાય. હા એનાથી પહેલી વાર આવું સ્કીપ થયું કે આવું એને ખબર નહોતી કે ક્લાસે જઈને આવું થશે. નથી ખબર ને આજે આ સિનારીઓ હશે. સાચું બોલજે. ઉપર હાથ રાખી કાકો એ નહીં મેળ પડે ક્યાંય. સાચું બોલ. નથી ખબર ને આવું કઈ. ભાઈ તમારે જે લોકો પણ ઓફલાઈન આવે છે એ લોકો હલઈને કેવું ભાઈ કે તમે આવવાના તો નથી આવવાના. ભાઈ સાવ નિરાશ થઈને સાઈડમાં બેઠો છે. મારે એને ખૂણામાં મોકલવો ન પડ્યો. અરે સર અરે અને ક્યાંય તમે બોલતો કેદી નથી. રજા ઉપર જવાના છો? ગુરુવારથી. કેમ વચ્ચે તો આડી એવડી વાત નહીં કી. હે વચ્ચે કેમ બીજી વાત નહીં કીધે પણ નહીં તમે કીધું ને 3 દી જવાના એટલે હું વિચારું છું 3 દી એટલે હજી કેટલા વાત સાજુ. કરી દો તો એમાં તે મારી વાત વચ્ચે કેમ નહીં કી એમ? યાદ આવ્યું એટલે બોલો લે. હશે સર જવા દો હવે સમાધાન. એ ક્લાસ સાવ ખાલી શું આમ વચ્ચે તો મને એમ જ લાગ્યું કે ઘરે બેઠો છું મારી સામે કોઈ નથી. આ તો ઓલી નીલ હતો એટલે મારા ભેગી 2-3 વાતો કરી. સર તમે બીજા લોકોનું તો વિચારો. એક કરણ છે બધા આમ શોકમાં આખા કે શું બોલવું શું નહીં. જે એમ તો જેવી સોરી જેવી નહીં મારે કેવું કેમ એટલા બધા ઓછા છે આજે સર? અરે બધા નામ આખા જો જીવન હારી ગયા આખું વિલા મોટા સાથે આખું નામ કે આવું બધી ગયું. બતાવો તો સર ધોયેલા મોઢા. આ તમે બતાવો તો તમે સર. રહેવા દ્યો ને હવે ખોટે શું ફાકા મારો છો? થોડુંક તમારું બ્રહ્મ જ્ઞાન આપો એ લોકોને.
સર દિવાલો સિવાય કાઈ નથી દેખાતું. હા જો આમે દિવાલો જ લાગે છે મને. હલાઈ જો હલાઈ દેખાડો છો. એને ઊભો કરો તો. ઓહો હોય ગજબ સાવ બારીમાં બેસી ગયો હલાઈને તમે ખૂણામાં બેઠેલો જોયો ક્યારે? સીધા વગર બેઠો હોય. પંખા સિવાય કઈ દિવસ નહીં. સર અમને પંખા સિવાય કઈ દેખાણું જ નથી. તો જો એ બધા માણસો પર તને પંખા જ દેખાણા ને સીધા એવી હાલત છે Yes, અત્યારે. સર. છોકરીને મારે સમ દેવા પડે કાલે આવશો ને તમે લોકો એના જેવાને સાવ એટલે પૂછી જો હમણાં ઘડિયાળ કીધું ને સમય પાછળ ઈનો ક્યાં બોયઝ ને દીધા કે નહીં? અને પિકનિક માં નહીં આવે ઓકે એટલા પિકનિક માં જવાના જો અરે યસ સર. હા બોલ ગર્લ્સ માંથી કોણ છે? રિયા પછી ગર્લ્સ માંથી સલોની ને સાચું બોલો નામ બોલ તારું નામ યાદ નથી. ચારમી હે ચાર ને મી છે 4 વાર મી હા છે એની મને ખબર. હા, બસ આટલી જ છે 3 જ છોકરીઓ ખાલી. બસ 3 જ છે હે. ત્રણ જ છે બોલ. હા બોલ. રે તો તમારા વગર કોઈ બોલતું નહીં હોય. ઈ જ ને આ. હાલે, બસ શું સાંભળીને હું કરીશ તો તમારે તો અવાજ તો આવે રાખે ને કાંઈ હવે આપણે ભણવાનું ચાલુ કરી શું સમજા કરો જેના માટે ભેગા થયા છીએ બોલે છે રિયા સર? કે જેના માટે ભેગા થયા છીએ ઈ કરો ઈ કે આ બધા ઘરે બેઠા બેઠા જલસા કરે. ઈ એમ નો કે ના રિયા એમ નો એવું કોઈ દી નો કે જો આ 18મો ક્વેશ્ચન તમારા લીખામાં નહીં હોય બાકી પેલા ઝડપથી લખી નાખો મોસમ સુહાના બોલ બકા બોલ હું તને કહું તો તું જાછો ઓલા ખૂણામાં છે આ ખૂણામાં કોઈ દી નથી આવ્યો કે જ્યાં ભીત આવે બકા હું આ જગ્યા ઉપર હતો અહીંયા લઈ ગયો આવા ભાઈ રાત તો ભાઈ બધે લોકો રાત થી તારી જગ્યા ફિક્સ નવું કઈ મૂક્યું તમે લોકો મારે હમણાં ઓલો નિયમ બનાવ્યો છે ને કોઈ 100% તો નથી થતું પણ હવે હું ઈ એજ બ્રેકેટ માં ગયો નથી ને હા આ 3 ઇમોજી વાહ રાજ વાહ સર અમને તો કયો શું વાતું કરો છો? અરે ટીટી તું મને તો રીલ્સ માં લખવા મોકલેસ તું ઓલા માર્વેલ માં કે એવું બધું આવું કઈ નથી મોકલતો સર સાંભળતા નથી જાનવી. એટલે જ તને કીધું ને મેં હમણાં હું વચ્ચે રીલ્સ જોવામાં એડિક્ટ થઈ ગયો હતો જોઈ લે ફોરમ હા ચાય કરીને એવું કરે છે જાનવી. શું કાઈ વાંધો નહીં
સર અમે ક્યારના કહી છીએ કે તમે લોકો શું વાતો કરો છો અમને તો ક્યાં પણ તમે સાંભળતા જ નથી. તો અહીંયા જે લોકો ફિઝિકલી બેઠા હોય એ લોકો ભેગી થાય એના માટે આ ક્લાસે આવવું પડે. જે રીતે તમે મારા ભેગી વાતો કરો છો તો એ લોકો નથી સાંભળતા. ઈ તો તમે હેડફોન્સ પહેર્યા છે એટલે. કાઢી નાખું તો જો અવાજ તારો ન હાલે મેં કાઢી નાખ્યું. હા બોલ. એમને મારો તો અવાજ આવે હો સર થોડો. ફોરેન છે હા. જાનવી પણ બોલતી હે ને. એનો અવાજ અમે નહીં સંભળાય સર ઈ બોલશે તોય. સર હું ક્વેશ્ચન લખું છું એટલે નથી બોલતી. જો કાંઈ કોઈ સર એક ટાઈમ એક જ કામ કરી શકે છે. હા એક અરે સમય લે પણ હું બોલું તોય તે વાંધો, ન બોલું તોય તે વાંધો, તો હું શું કરું? જાનવી તો કઈ કર જ માં શાંતિથી બેસ. શાંતિથી બેઠી તો કે હું બોલતી નથી તો હું શું કરું? બસ હવે રોમા મેગી ખાઈ લેજો હો. કઈ જાની આમ તો આમ સાદી કે ઓલી લસણ વાળી કે આલી આટા નૂડલ્સ કઈ ખાતી? સર નાના છોકરાઓ ખાય ને ઈ. ઓલી સાવ પ્લેન. ફોરમ તને પૂછ્યું છે કે મને પૂછ્યું છે? એ બાજુમાં સર મજા લે છે પછી બેઠા બેઠા. ખબર છે તોય તે સર તમે સમજી ગયા ને. સર હવે બધું જે બધું તમે લોકો જે ખાતે એવી જ હું ખાઉં છું, કાઈ નાના છોકરા જેવી નથી ખાતી હું. એટલે આમ પ્લેન જ ખાશે. ડન સર. પ્લેન ને ખાલી મેગી મસાલો. અરે સર ના ના હું બહુ મસ્ત બનાવું સર મેગી. ઓલી આવ તો યા ક્લાસે તો લે ના છોડાવ. હા હા હું છે ને સર ચીઝ તડકા મેગી બનાવું, બહુ અલગ જ આખું એકલું અલગ અલગ નાખવું અંદર. એ ખાઈ શકાય કે નહીં? હા હો સર લઈ આવીશ એકવાર તમારી માટે. ભલે સર જોજો તમારી ઉપર પ્રયોગ કરશે. શું પણ મેં મારી ઉપર કરી લીધો છે એટલે નહીં થાય સર ઉપર. તો જુઓ બાળકો હવે સર ધ્યાન રાખજો. આપણે જે તો બાળકો જો આપણે જે જે અને કે નો જે ક્વેશ્ચન ગયો એની જગ્યાએ એક્સ વાય ઝેડ છે. સેલિંગ પ્રાઇસ આપી છે, વેરિયેબલ કોસ્ટ આપી છે, એટલે તમે કોન્ટ્રીબ્યુશન પર યુનિટ શોધી શકશો 180 અને 45 અને સેલ્સ મિક્સ નો રેશિયો આપ્યો છે 20 30 અને 50 એટલે જે પ્રીવિયસ ક્વેશ્ચન માં કર્યું એ સેમ કે જો ઓવરઓલ બ્રેક ઇવન પોઈન્ટ ને ક્યુ ધારી લ્યો તો x કેટલું વેચવું પડે તો કે 0.2 ક્યુ જેટલું, y 0.3 અને z 0.5 અને જો કોન્ટ્રીબ્યુશન 50 80 ને 45 મળતું હોય એક યુનિટ નું તો ટોટલ કોન્ટ્રીબ્યુશન x નું થાય 10 ક્યુ, y નું થાય 24 ક્યુ અને z નું થાય 22.5. at BEP a total contribution is equal to total fixed cost થાય તો total contribution is equal to 14,80,000 તો obviously મને Q નો આન્સર મળે 26,195 જેને પછી આ રેશિયો માં કન્વર્ટ કરી નાખું તો x y z નું મને BEP લેવલ મળી જાય. બરાબર છે ને બાળકો? બધાને સમજાણું ભાઈ? હા સર. તો નીચે આન્સર આપ્યો જ છે, કોપી પેસ્ટ કરી જ નાખો. આ ભાઈને તો ક્યાંક જોયેલા લાગે. અને યાદ નથી આવી અત્યારે આમ. હા
એને સર. ખબર છે આ? હેલો સર, બોલ બોલ. તમે ઓલું સર સ્પીકર લીધું છે ને કનેક્ટ કરી લ્યો ને. ઈ આ લેપટોપમાં નથી થતું. અચ્છા, હવે આમાં અત્યારે બેઠા છે ખાલી 9-10 જણા. એ લોકો બિચારા બોલે ન બોલે શું ફેર પડે તમને? ટોટલ એટલા જ આવ્યા છે એ સર. બસ એટલા જ છે. તું નહોતી આવવાની ને એટલે આવ પ્રકાશ એ થઈ ગયો. સર સર તમે કેમ હવે ફોરમની જેમ બટર લાગવાનું ચાલુ કર્યું? લે. બરાબર પણ બટન લાગતું જ નથી. એને બધું સાચું જ લાગે છે. સર એવું સાચું નથી બોલતું. ફોરમ તને કે સર છે. મારે કાંઈ કેવું નથી. આવ્યો મારો વોઇસ? આવ્યો ને? મને એવું આવ્યું યોર ઇન્ટરનેટ કનેક્શન ઇઝ અનસ્ટેબલ. અને ઇન્ટરનેટ કનેક્શન નહીં લખ્યું હોય તારું નામ લખ્યું. એ સર બાકી છે હો સર, કઈ પણ નથી. કાંઈ બોલતો જ નથી. કાંઈ તમે થઈ જાય એટલે મને કહેજે. સર તમારું નક્કી ના પણ તમે ચેન્જ કરી નાખો તો એટલે 2 મિનિટ ખાલી ઓફિસમાં જરા કાંટો મારી નાખો. ત્યાં સુધી તમે લખો બસ. આવજો. Thank you, Paul. થઈ ગયું બાળકો ઘરે બધા? હા સર. હા સર, ડન. હા સર. હા, બસ. Thank you. તો બાળકો હવે આપણે આ ચેપ્ટર નો લાસ્ટ પોઈન્ટ ચાલુ કરવા છે અને ઈ ગજબનો ભૂખાર. ગજબનો ભૂખાર એટલે પાણી પીવો. સર તમે હંમેશા બીવડાવાથી જ કેમ ચાલુ કરો છો? સાચું એ તો કેવું પડે કે ન કેવું પડે? કેવાય ધીરે ધીરે. શું કેવું પડે જાનવી? તો જો ક્વેશ્ચન નંબર 21 કદાચ આજે આખો ન થાય અત્યારે તો સાંજે તો પાછા મળીએ છીએ.
માર્કેટિંગ ઓબ્વિયસલી તમને કીધું છે કે વિકાતા ફેબ્રિક્સ મેન્યુફેક્ચર્સ quality napkins at its units in Tirupur. The unit has a capacity of 60,000 napkins per month. The present monthly production for April is 40,000 napkins. The cost incurred for productions are direct material 6 rupees, જેમાં કોઈ fixed cost નથી. Direct labor 2 rupees છે, જેમાં 25% variable છે, 75% fixed છે. Manufacturing overheads 4 rupees per unit છે, જેમાં 25% variable cost છે. Marketing cost 7 rupees છે, જેમાં 5 rupees variable છે. આ કીધેલું છે. Marketing cost includes distribution cost and customer service cost. Present selling price is 22.5. Due to strike at this existing napkin supplier, the hotel group has offered to buy 10,000 napkins from Vikata Fabrics at 11 rupees per napkin for the month of June. No further sales to the hotel are anticipated. Fixed manufacturing costs and marketing costs are tied to 60,000 napkins. The acceptance of the special order is not expected to affect selling price of regular customer. No marketing costs involved in special order. Prepare budget income statement for the month of June. Actual income statement under absorption costing for April, and also state whether Vikata Fabric should accept special order from hotel or not. તો હવે બાળકો આપણે જે ક્વેશ્ચન્સ કરવાના છે આ માર્જિનલ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી સૌથી મોટા ક્વેશ્ચન કે જેમાં આપણે ઇન્કમ સ્ટેટમેન્ટ્સ બનાવીને ઇન્કમ સ્ટેટમેન્ટ એટલે કોસ્ટ શીટ બેઝિકલી બરાબર પણ કોસ્ટ શીટમાં આપણે સેલ્સ છેલ્લે લખતા હતા અહીંયા ખાલી ફરક શું થાય કે આપણે સેલ્સ પહેલા લખવાનું પછી બધી કોસ્ટ લેસ કરવાની પણ આ ઇન્કમ સ્ટેટમેન્ટ ખાલી માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ થી નથી બનાવવાનું ઇન્કમ સ્ટેટમેન્ટ તમારે એબ્સોર્પ્શન કોસ્ટ કન્સેપ્ટ નો યુઝ કરીને પણ બનાવવાનું આવું દરેક ક્વેશ્ચનમાં નહીં બરાબર જેમ કે આ ક્વેશ્ચનમાં તમને બજેટેડ ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવો જૂન તો આ માર્જિનલ કોસ્ટ કરવાનું છે અને એપ્રિલ મહિના માટેનું બજેટેડ ઇન્કમ સ્ટેટમેન્ટ એબ્સોર્પ્શન કોસ્ટ માટેનું કરવાનું ઓબ્વિયસલી તમને એવો ક્વેશ્ચન થાય કે ફર્સ્ટ ક્વેશ્ચનમાં તો કે માર્જિનલ કોસ્ટ જેવો વર્ડ યુઝ નથી થયો તો તેના બે રીઝન છે એક તો એમને ઇમ્પ્લાઇડ વસ્તુ છે કે કમ્પેરિઝન જો કરવી હોય સેકન્ડ ક્વેશ્ચનમાં એબ્સોર્પ્શન કોસ્ટિંગ પૂછવું હોય તો ઓબ્વિયસલી પહેલું સ્ટેટમેન્ટ કંઈક અલગથી બનાવો તો જ થાય આ એક સિમ્પલ આપણા સ્ટુડન્ટ આ પોઈન્ટ ઓફ વ્યૂથી લોજિકલી સમજશે બીજું જ્યાં જો મંથ સ્પેસિફાઈ કરો બજેટેડ ઇન્કમ સ્ટેટમેન્ટ ફોર જૂન છે જ્યારે એક્ચ્યુઅલ સ્ટેટમેન્ટ ફોર એપ્રિલ છે અને જૂનમાં એક ઇવેન્ટ બની ગયું છે જૂનમાં તમને એક સ્પેશિયલ ઓર્ડર મળી ગયો જે રેગ્યુલર સેન્સમાં મળતો નથી અને આ સ્પેશિયલ ઓર્ડરને ઇવેલ્યુએટ કરવા ડિસિઝન મેકિંગ વાળો પાર્ટ અને જો ડિસિઝન મેકિંગ કરવું હોય તો માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ ઇઝ ધ મોસ્ટ રિલેવન્ટ કોસ્ટ કન્સેપ્ટ તો ઇમ્પ્લાઇડલી તમારે જો જૂનનું સ્ટેટમેન્ટ બનાવવું હોય તો એ કયા રીતે બનાવવાનું થાય તો કે માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ થી બનાવો તો જ ઓલું ડિસિઝન તમે શું કરી શકશો લઈ શકશો કે ભાઈ ઓલો ઓર્ડર એક્સેપ્ટ કરાય કે ન આ ફરક શું છે બેસિકલી તો કે અલ્ટિમેટલી તો તમે કોઈ પણ ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવો તો સેલ્સ માઈનસ ટોટલ કોસ્ટ કરવાની છે ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ but because of cost concepts change થાય છે તો ઇન્કમ સ્ટેટમેન્ટ નો જે પરફોર્મન્સ અથવા તો એમ કહીએ કે જે કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાની જે મેથડ છે એ શું થશે ચેન્જ થશે જે રીતે ટોટલ કોસ્ટ કન્સેપ્ટ ના નિયમો છે એ સેમ નિયમ તમે માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ માં યુઝ કરી શકો એટલે મેં તમને જો જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ને ઇનિશિયલી ત્યારે મેં તમને આવું એક ઇન્કમ સ્ટેટમેન્ટ નો પરફોર્મન્સ આપે કે જો તમે માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ નો યુઝ કરીને કોઈ ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવા માંગતા હો ને તો મોરલેસ એ કેવું લાગે તો કે આ
જેમાં તમારે સૌથી પહેલા સેલ્સ લખવાનું પર યુનિટ અને ટોટલની કોલમમાં રૂપિયા આવશે અને એમાંથી ખાલી શું લેસ થશે વેરિયેબલ કોસ્ટ જ શું કામ લેવાની છે બીકોઝ ઓફ માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ જ આખો એના પર બેઝ છે કે ભાઈ ઓન્લી વેરિયેબલ કોસ્ટ આર ઇમ્પોર્ટન્ટ in order to determine product cost we have to consider only and only variable cost. જો મારે કોઈ પણ વસ્તુ બનાવવાની કોસ્ટ નક્કી કરવી હોય તો જો માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટનો યુઝ કરીશ તો એ કોસ્ટ કયા ખર્ચાઓને ધ્યાનમાં લઈને નક્કી કરવાની છે તો કે વેરિયેબલ કોસ્ટ. એટલે ઓબ્વિયસલી વસ્તુ બનાવવા માટેના ખર્ચાઓ આવશે જે રીતે તમે કોસ્ટ શીટમાં સૌથી પહેલા એ બધા લખતા હતા ડાયરેક્ટ મટીરીયલ જે મોરલેસ હંમેશા કેવું હોય વેરિયેબલ નેચર ડાયરેક્ટ લેબર એ મેજોરિટી કેસીસમાં કેવું હશે વેરિયેબલ જ હશે. એ જ રીતે ફેક્ટરી ઓવરહેડ્સ કે જે વેરિયેબલ નેચરના છે એ બધા અને આનો ટોટલ કરો એટલે શું મળે કોસ્ટ ઓફ પ્રોડક્શન. ઓલા કોસ્ટ શીટમાં પણ મટીરીયલ લેબર એટલે પ્લાન્ટ કોસ્ટ ફેક્ટરી ઓવરહેડ્સ એડ કરો એટલે તમને કોસ્ટ ઓફ પ્રોડક્શન અથવા ફેક્ટરી કોસ્ટ કે વર્ક કોસ્ટ. અને હવે જો તમારી પાસે કોઈ સ્ટોક હોય તો આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન માં કોસ્ટ શીટ બનાવતી વખતે યાદ કરો આપણે સ્ટોક ની વેલ્યુ શું કરતા હતા એડજસ્ટ કરતા ઓપનિંગ સ્ટોક એડ કરતા હતા અને ક્લોઝિંગ સ્ટોક લેસ પણ એ વેલ્યુએશન કરવા માટે ટોટલ કોસ્ટ લેતા. જો તમે માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ નો યુઝ કરશો તો આ સ્ટોક નું વેલ્યુએશન શેનાથી થશે તો કે જે કોસ્ટ ઓફ પ્રોડક્શન તમને મળી છે ને અને કોસ્ટ ઓફ પ્રોડક્શન શેની બની છે ખાલી ને ખાલી વેરિયેબલ કોસ્ટ. એ વેરિયેબલ કોસ્ટ ને લઈને તમારી એડ લેસ કરવાનું છે એટલે તમને COGS અને હવે એ COGS માં સેલિંગ ઓવરહેડ્સ એડ કરો જે પણ કેવા છે વેરિયેબલ નેચર તો તમને ટોટલ વેરિયેબલ કોસ્ટ મળે જે તમારા સેલ્સ વેલ્યુ માંથી લેસ કરો. હવે આ ટોટલ વેરિયેબલ કોસ્ટ ઈ કોસ્ટ છે કે જે તમે યુનિટ્સ વેચ્યા છે એના માટે ઇન્કર કરી તો સેલ્સ યુનિટ્સ ની સેલ્સ રેવન્યુ માંથી એને લેસ કરો એટલે એટલું ટોટલ કોન્ટ્રીબ્યુશન. અને હવે આ કોન્ટ્રીબ્યુશન માંથી શું કરવાનું ફિક્સ કોસ્ટ જેને તમારા વોલ્યુમ સાથે પ્રોડક્શન સાથે સેલ્સ સાથે કોઈ લેવાનું ઈ જે ઓવરઓલ ઇન્કર કરો છો 100% કેપેસિટી જે એક્ચ્યુઅલમાં ઇન્કર થઈ રહી છે ઈ સીધે સીધી લખવાની એટલે જો ત્યાં લખ્યું એક્ચ્યુઅલ ઇન્કર એટલે પર યુનિટમાં લખવાની પર યુનિટ સુધી ક્યાં સુધી આવશે કોન્ટ્રીબ્યુશન કારણ કે કોન્ટ્રીબ્યુશન સુધી જ આપણે કોસ્ટ ડિટર્મિનેશન કરીએ ઈચ વેરિયેબલ કોસ્ટ નું કોસ્ટ ડિટર્મિનેશન કરી પછી કામ થઈ ગયું પછી તો ફિક્સ કોસ્ટ છે which is treated as period એટલે હું કોન્ટ્રીબ્યુશન માંથી લેસ કરું એટલે મને શું મળે પ્રોફિટ કે લોસ. આ એક ટિપિકલ ઇન્કમ સ્ટેટમેન્ટ છે જો તમે માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ નો યુઝ કરતા હો તમારા ફેક્ટરી પ્રેમાઇસીસમાં અને તમારે કોઈ પણ પર્ટિક્યુલર પીરિયડ માટે ઇન્કમ સ્ટેટમેન્ટ જનરેટ કરવું હોય તો મોરલેસ કેવું લાગે આ ટાઈપનું લાગે. પણ માનો કે તમે ટોટલ કોસ્ટ કન્સેપ્ટ ફોલો જેનું બીજું નામ શું છે એબ્સોર્પ્શન કોસ્ટ તો ઇન્કમ સ્ટેટમેન્ટમાં શું ચેન્જ આવે તો કે ઇન્કમ સ્ટેટમેન્ટ ટોટલ કોસ્ટ પ્રમાણે પણ સેલ્સ થી જ ચાલે પણ હવે લેસ એમાંથી વેરિયેબલ કોસ્ટ નથી કરવાનો હવે એમાંથી લેસ શું કરવાની છે ટોટલ અને ટોટલ કોસ્ટમાં સૌથી પહેલા વસ્તુ બનાવવાની કોસ્ટ તો વસ્તુ બનાવવાની કોસ્ટમાં મટીરીયલ લેબર ફેક્ટરી ઓવરહેડ્સ પણ ફેક્ટરી ઓવરહેડ્સ માં હવે આપણે જે માર્જિનલ માં કરતા હતા એવું કાઈ નહીં કર્યું કે ભાઈ વેરિયેબલ નેચર ના લઈશ ફિક્સ ના નહીં લો ફેક્ટરી ઓવરહેડ જોવાનું પછી એ વેરિયેબલ હોય કે ફિક્સ પણ માથાકૂટ તો ઈ આવે છે કે ફિક્સ નેચર ના એક્સપેન્ડિચર હોય તો ઈ તમારા વોલ્યુમ ઉપર તો ઇન્કર નહીં થયા ઈ તો પીરિયડ ઉપર ઇન્કર થયા એટલે જે આપણે ઓવરહેડ્સ ના ચેપ્ટરમાં ભણ્યા જે આપણે કોસ્ટ શીટ ના ચેપ્ટરમાં ભણ્યા જે આપણે કોસ્ટ અકાઉન્ટિંગ ના ચેપ્ટરમાં ભણ્યા કે આ ઓવરહેડ્સ ને મારે હવે શું કરવા પડશે અહીંયા રેકોર્ડ કરવા માટે એબ્સોર્બ કરવા એટલે આ મેથડને આપણે શું કહીએ છીએ એબ્સોર્પ્શન કોસ્ટ એટલે હવે એક્ચ્યુઅલ ઇન્કર અહીંયા લખવું એવું જરૂરી નથી હું અહીંયા મારા પ્રી ડિટરમાઇન્ડ રેટ નો યુઝ કરીને હું જે યુનિટ્સ માટે આ બનાવી રહ્યો છું ને
ઈ પોઈન્ટ ઓફ વ્યૂ થી ઓવરહેડ અહીંયા રેકોર્ડ કરીએ. એટલે જો પ્રોડક્શન મેં 40000 યુનિટ નું કર્યું હોય તો આ ફેક્ટરી ઓવરહેડ છે કેટલા યુનિટ્સ ના પોઈન્ટ ઓફ વ્યૂ થી આવશે? 40000. અને એનો ટોટલ કરું એટલે ઈ મને શું થાય? કોસ્ટ ઓફ પ્રોડક્શન. જેમાંથી અગેન યાદ કરો આપણે ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ એડ કરતા ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ. આનું વેલ્યુએશન હવે શેનાથી થાય? કોસ્ટ ઓફ પ્રોડક્શન. અને ઈ કોસ્ટ ઓફ પ્રોડક્શન માં ખાલી વેરિયેબલ કોસ્ટ ઇન્ક્લુડ નથી, એમાં ફિક્સ નેચરની કોસ્ટ છે. એટલે એના સ્ટોક વેલ્યુએશન માં જે કોસ્ટ નો યુઝ કરશો ઈ વેરિયેબલ પ્લસ ફિક્સ. માર્જિનલ કોસ્ટ પ્રમાણે જો સ્ટોક નું વેલ્યુએશન કરો તો ખાલી ને ખાલી શેનાથી થાય? વેરિયેબલ કોસ્ટ. એટલે હવે COGS માં સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન પછી એ વેરિયેબલ હોય ફિક્સ હોય જે હોય એ બધા એડ કરી દો એટલે ટોટલ કોસ્ટ મળી. ટોટલ કોસ્ટ ને સેલ્સ માંથી લેસ કરો એટલે શું મળે? પ્રોફિટ કે લોસ. પણ આ તમારો એક્ચ્યુઅલ પ્રોફિટ ન હોય. શું કામ ન હોઈ શકે? કારણ કે ઓલા ફેક્ટરી ઓવરહેડ જનરલી મેજોરિટી કેસીસમાં ફેક્ટરી ઓવરહેડ જ આપણે એબ્સોર્બ કરતા હોય. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ તો આપણે શું કર્યા હશે? એક્ચ્યુઅલ બેસિસ ઉપર જ લખ્યા હશે. બાકી સેલ સાથે જોડાય પ્રોડક્શન સાથે એને કોઈ લેવા દેવા નથી. તો ઓબ્વિયસલી ફેક્ટરી ઓવરહેડ્સ એક્ચ્યુઅલમાં જે ઇન્કર્ડ થયા હોય અને આ સ્ટેટમેન્ટમાં જે રેકોર્ડ કર્યા હોય એ બે વચ્ચે શું હોય? ડિફરન્સ. જેને આપણે શું કહીએ છીએ? અંડર એબ્સોર્પ્શન કે ઓવર. ઈ મારે શું કરવું પડે? એડજસ્ટમેન્ટ કરવું પડે તો હું સાચા પ્રોફિટ કે લોસ. હવે તમને સિમ્પલ ક્વેશ્ચન શું થાય કે સર હું 40000 જેમ કે આપણો ક્વેશ્ચન નંબર 21 જો એમાં વિકાસા ફેબ્રિક્સ કેટલા યુનિટ્સ બનાવે છે? 40000. તો 40000 યુનિટ્સ નું ઇન્કમ સ્ટેટમેન્ટ જો બનાવતો તો સેલિંગ પ્રાઇસ તો સેમ જ રહેવાની. અલગ અલગ યુનિટ્સ તો વેચાણા, કોસ્ટ એ મોરલેસ શું થવાની છે? સેમ જ રહેવાની. તો પછી હું ઇન્કમ સ્ટેટમેન્ટ માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ થી બનાવું કે એબ્સોર્પ્શન કોસ્ટ કન્સેપ્ટ થી બનાવું? અને પ્રોફિટ તો કેવો મળવો જોઈએ? સેમ જ મળવો જોઈએ. ખાલી બે પ્રેઝન્ટેશન ચેન્જ થઈ જાય. ઓલામાં હું પહેલા વેરિયેબલ કોસ્ટ લેસ કરું ને પછી ફિક્સ કોસ્ટ લેસ કરું. અહીંયા બધું એકી સાથે રેકોર્ડ કરી લઉં. પણ છેલ્લે જ્યારે પ્રોફિટ ટેલી કરું તો પ્રોફિટ તો કન્સેપ્ટ ગમે તે યુઝ કર્યો હોય એનો આન્સર બેમાં શું આવે? જી આવે. બરાબર. પણ એવું ક્યાં કેસમાં પોસિબલ બને? તો કે જ્યારે તમારી પાસે કોઈ સ્ટોક નથી. તમે જ્યારે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવા માટે ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક નું કોઈ એડજસ્ટમેન્ટ કર્યું ન હોય. પણ જો તમે સ્ટોક એડજસ્ટ કર્યો હોય ધેટ મીન્સ કે તમે બનાવ્યા છે 40000 યુનિટ્સ પણ વેચ્યા છે 30000 યુનિટ્સ તો 10000 યુનિટ્સ નો શું હશે? ક્લોઝિંગ સ્ટોક જે તમે અહીંયાથી લેસ કર્યો હશે કોસ્ટ ઓફ પ્રોડક્શન. પછી માર્જિનલ કોસ્ટ થી કર્યું હોય કે એબ્સોર્બ. પણ જ્યારે માર્જિનલ કોસ્ટ થી તમે બનાવતા હશો ત્યારે 10000 યુનિટ્સ કોનાથી મલ્ટીપ્લાય થયા હશે? વેરિયેબલ ખાલી વેરિયેબલ કોસ્ટ. પણ જો એબ્સોર્પ્શન કોસ્ટ થી બનાવતા હશો તો 10000 યુનિટ્સ નું વેલ્યુએશન શેનાથી થશે? ટોટલ કોસ્ટ જેમાં ફિક્સ કોસ્ટ પણ. તો આજે કદાચ માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટમાં 5 લાખ રૂપિયા ઓછા કર્યા હોય, અહીંયા કેટલા થયા હોય? 7 લાખ. તો એના લીધે આ બે સ્ટેટમેન્ટમાં કેટલાનો ડિફરન્સ આવે? આ જ્યારે પણ સ્ટોકની સિચ્યુએશન હોય ને ત્યારે માર્જિનલ અને એબ્સોર્પ્શન કોસ્ટ સિસ્ટમનું તમારું ઇન્કમ સ્ટેટમેન્ટ ક્યારે ટેલી ન થાય. ક્વેશ્ચન નંબર 21 માં આ ટેલી થઈ જાય. શું કામ ટેલી થઈ જાય? કારણ કે અહીંયા કોઈ સ્ટોક જેટલા બનાવો એ વેચી નાખો. 40000 બનાવ્યા ને 40 વેચ્યા. તો પછી તમે ઇન્કમ સ્ટેટમેન્ટ માર્જિનલ પ્રમાણે બનાવો કે ઇન્કમ સ્ટેટમેન્ટ તમે એબ્સોર્પ્શન પ્રમાણે બનાવો. જેમ કે 10000 રૂપિયા છે માર્જિનલ કોસ્ટ પ્રમાણેનો પ્રોફિટ છે 10000 રૂપિયા. ખાલી તમારા બેના ટેબલમાં શું થશે? પ્રેઝન્ટેશનમાં ચેન્જ થશે. એના બેઝિક રૂલ તમને ખબર હોવા જોઈએ. પણ એના પછીનો જ્યારે ક્વેશ્ચન કરું ને 22 તો ત્યાં જો મેં બનાવ્યા છે 500 યુનિટ ને વેચ્યા છે કેટલા? 350 ઉપર જ આવ્યા. ત્યારે એપ્રિલમાં બીકોઝ ઓફ માર્ચમાં 500 માંથી 350 જ વેચાણા એટલે 150 નો સ્ટોક હોય જે કેરી ફોરવર્ડ થઈને ઓપનિંગમાં સ્ટોક બને એપ્રિલનો તો 150 નો ઓપનિંગ સ્ટોક હતો 400 બનાવ્યા
અને વેચ્યા કેટલા કરવાના? તો હવે તમે જ્યારે ઇન્કમ સ્ટેટમેન્ટ માર્જિનલ કોસ્ટ થી બનાવો ને, તો જો માર્ચ નો પ્રોફિટ કેટલો આવ્યો? 1250. એપ્રિલ નો કેટલો આવ્યો? 3120. પણ એબ્સોર્પ્શન કોસ્ટિંગ પ્રમાણે બનાવશો તો પ્રોફિટ કેટલો થયો? 18,50,000 અને 26,70,000. આ પ્રોફિટ માં ડિફરન્સ આવ્યો. અને આ ડિફરન્સ આવા પાછળનું રીઝન શું? સ્ટોક વેલ્યુ. એટલે તમને લોકોને ક્યાંય પણ નાનકડો પણ પ્રોબ્લેમ નો થાય ને બાળકો, એટલા માટે મેં તમારા માટે જો એક નોટ્સ તૈયાર કરી, જેમાં સૌથી પહેલા આ સેમ વસ્તુ લખી છે, જે તમે બધાએ લખી છે કે main reason for difference in profit under two approaches is how stocks are valued. Under marginal cost concept, stock is valued at variable cost, while under absorption cost, stock is valued at total cost, variable plus fixed. Hence, inclusion of fixed cost in valuing stock does make the difference in profit under two. અને બીજું તમારા માટે પાછી એક બીજી એક ઘરની નોટ બનાવી છે કે ભાઈ આપણે જ્યારે ઓવરહેડ્સ રેકોર્ડ કરીએ છીએ આ બે સિસ્ટમ, તો માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ ના અંદર આપણે ઓવરહેડ્સ એક્ચ્યુઅલ માં જે ઇન્કર થયા હોય ને એ લખી નાખીએ, કારણ કે જે ફિક્સ ઓવરહેડ્સ છે એ બેઝિકલી પીરિયડ કોસ્ટ ગણવામાં આવે છે માર્જિનલ, જેને મારા કોસ્ટ ના પ્રોડક્શન સાથે એની સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે હું કોસ્ટ કેલ્ક્યુલેશન કરું છું માર્જિનલ કોસ્ટમાં, તો ફિક્સ કોસ્ટ ને કન્સિડર કરી નથી, પણ એબ્સોર્પ્શન કોસ્ટમાં ફિક્સ કોસ્ટ ને કન્સિડર કરી રહ્યો છું, એટલે ત્યાં મારે એને એબ્સોર્બ્ડ કરવી પડશે. એને જે પીરિયડ ઉપર ઇન્કર થઈ છે એને પીરિયડ માંથી ક્યાં લઈ આવવી પડશે? પ્રોડક્ટ ઉપર લઈ આવવી પડશે. બરાબર. એટલે જો સેકન્ડ નોટ બનાવી આપણે કે generally under marginal cost concepts overheads are recorded on actual basis, hence question of adjusting under oblique over absorption doesn't arise, કારણ કે જે ઇન્કર થયા છે એ જ લખ્યા છે, તો વધારે ઓછા લખવાની કોઈ વાત જ નથી આવી. પણ however under absorption cost system generally factory overhead, જેમાં મેજોરિટી કેસીસમાં શું હશે? factory overhead are recovered using some recovery rate. Hence, under oblique over absorption of overheads are to be adjusted before arriving at. બરાબર છે ને બાળકો? બરોબર સર. બધાને પ્રોપરલી સમજાવવાનું. યસ પ્લસ તમારે આનો એક સ્ક્રીનશોટ લેવાનો, કારણ કે આ વસ્તુ આમ તો મેં લીખામાં તો આપી જ છે. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન થિયરી, કે જો તમને માર્જિનલ કોસ્ટ ના ચેપ્ટર માંથી કોઈ થિયરી પૂછવી હોય તો જે સૌથી વધારે ચાન્સીસ છે જે ક્વેશ્ચન પૂછવાના એ આ ડિસ્ટિંગ્વિશ માર્જિનલ કોસ્ટિંગ અને એબ્સોર્પ્શન કોસ્ટ નો ડિફરન્સ. હવે જો તમને આ કન્સેપ્ટ સમજાવવો હોય ને તો અમુક ડિફરન્સ તો તમે વાંચ્યા વગર કરી શકો. જેમ કે પહેલો ડિફરન્સ શું આવે તો કે અંડર માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ જે છે બરાબર વેરિયેબલ કોસ્ટ નો યુઝ થાય છે, એબ્સોર્પ્શન કોસ્ટ માં ટોટલ કોસ્ટ બરાબર. પછી માર્જિનલ કોસ્ટ માં ઓવરહેડ્સ આપણે એક્ચ્યુઅલ બેસિસ ઉપર રેકોર્ડ કરીએ, એબ્સોર્પ્શન માં એને એબ્સોર્બ કરીએ. માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ માં ફિક્સ ઓવરહેડ્સ ને પીરિયડ કોસ્ટ ગણવામાં આવે છે. એબ્સોર્પ્શન કોસ્ટ માં ફિક્સ ઓવરહેડ્સ ને પ્રોડક્ટ કોસ્ટ તરીકે લેવામાં. એટલે તમે જો ડિફરન્સ ના અંદર only variable costs are included for product costing and inventory values, and absorption માં all product related costs whether fixed or variable, જે આપણે સમજ્યા એ જ. અહીંયા આપણે ક્લાસિફિકેશન માર્જિનલ કોસ્ટ માં એક્સપેન્સ નું કઈ રીતે કરીએ છીએ? વેરિયેબલ અને ફિક્સ. જ્યારે એબ્સોર્પ્શન ના અંદર ફંક્શન પ્રમાણે થાય. કોસ્ટ શીટ યાદ કરો, પ્રાઇમ કોસ્ટ, ફેક્ટરી ઓવરહેડ્સ, કોસ્ટ ઓફ પ્રોડક્શન, COGS. બરાબર. આપણે એને ફંક્શન બેઝ એક્સપેન્ડિચર ને ક્લાસિફિકેશન કરીએ. આ આપણે હમણાં જ મેં તમને કીધું માર્જિનલ કોસ્ટમાં ફિક્સ કોસ્ટ ને પીરિયડ કોસ્ટ ગણવામાં આવે છે, કે પ્રોડક્ટ કે ઇન્વેન્ટરી વેલ્યુએશન માં એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. જ્યારે અહીંયા ફિક્સ કોસ્ટ ને આપણે કોસ્ટ ઓફ પ્રોડક્શન તરીકે લઈએ છીએ, બરાબર છે, અને એ આપણે એને અપોર્સમેન્ટ એનું કરીએ છીએ, બરાબર.
જનરલી અહીંયા તમે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવશો તો કોસ્ટ ડેટા જે છે એ તમને કેટલું કોન્ટ્રીબ્યુશન મળે છે એના ઉપર હાઇલાઇટેડ વધારે થતું હશે. જ્યારે અહીંયા કન્વેક્શન સિસ્ટમ ઉપર જાય છે કે પ્રોફિટ કેટલો છે છેલ્લે. બરાબર, બધી કોસ્ટ લેસ કરી નાખો પછી છેલ્લે પ્રોફિટ મને કેટલો મળ્યો છે. બરાબર, તમારા ઓપનિંગ અને ક્લોઝિંગ સ્ટોકનો ડિફરન્સ તમારા પ્રોફિટ ઉપર કે કોસ્ટ કેલ્ક્યુલેશન ઉપર ઇમ્પેક્ટ નહીં કરે. શું કામ નહીં કરે? કારણ કે બે વેરિયેબલ કોસ્ટ ની વેલ્યુ છે. એવું તમને ઓલા ક્વેશ્ચન નંબર 22 ના અંદર આપણે ઓલ્ટરનેટ વે માં કરીશું. એ કરી કે જો હું માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ પ્રમાણે સ્ટેટમેન્ટ બનાવતો તો સ્ટોક ન લખું તોય ચાલે. જ્યારે વાતો સ્ટોક લખવો જ પડશે, બાકી ટોટલ કોસ્ટ ની વેલ્યુ થઈ જાય એબ્સોર્પ્શન કોસ્ટ ના અંદર. બરાબર, અને આ છઠ્ઠું તમને અત્યારે નહીં સમજાય, આના પછીનું ચેપ્ટર આવશે ત્યારે તમે વેરિયન્સ એનાલિસિસ આપણે સમજીશું એલોકેટલી. તો આ પોઈન્ટ પણ તમને ત્યારે બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ જશે કે જે ફિક્સ ઓવરહેડ્સ જે છે, આપણે જ્યારે ફિક્સ ઓવરહેડ્સ ના વેરિયન્સીસ ગોતીશું તો જો માર્જિનલ કોસ્ટ કન્સેપ્ટ ફોલો કરતા હોય તેમાં ખાલી એક્સપેન્ડિચર વેરિયન્સ જ કમ્પ્યુટ કરવાનો, બજેટેડ ની સામે એક્ચ્યુઅલ કેટલું. પણ એબ્સોર્પ્શન કોસ્ટિંગ ના અંદર તમારે બધાય કરવા પડશે, એક્સપેન્ડિચર, વોલ્યુમ, આ બધું તમારે ધ્યાનમાં રાખવું. પણ હજી તમને વેરિયન્સ એનાલિસિસ વિશે જ ખબર નથી તો તમે આ છઠ્ઠા પોઈન્ટને રિલેટ કરી શકશો નહીં. એ આ ચેપ્ટર ભણો એના પછી સ્ટાન્ડર્ડ કરીએ ત્યારે તમને એના વિશે ખબર. બધાને બાળકો ક્લિયર છે? તો બાળકો અત્યારે ખાલી આ ટેબલ ઝડપથી તમે બનાવી નાખો, સમજશું પછી જ્યારે સાંજે મળીએ ત્યારે. સર આ શું લખ્યું છે? કોસ્ટ ઓફ cost of production. ઓકે.
થઈ ગયું ઘરે બાળકો બધાને હા સર ડન. તો સાંજે મળશું ત્યારે હવે આ ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવાના ફંડાને સમજી શકાય. આવજો બધા. સર આવજો સર. સર